આગેવાન છે ને સન્માનીય છે ને એમને માન સન્માન અમારી પાર્ટી આપશે. તમારી ટિકિટો બસ સ્ટેન્ડમાં રજોડે છે એનું ધ્યાન રાખો. મુળી તાલુકાના એક કોંગ્રેસના આગેવાનની વાડીના હાથ ભાગ્યા રાજભા ચૂંટણી લડે છે. કોઈ લેવા જ તૈયાર નથી. હાથ ભાગ્યા વાડીના ચૂંટણી લડે છે. 18 સીટું છે સિહોરા સાહેબ. એમાં એક આગેવાનની વાડીના મજૂર હાથ ઠેકાણે ચૂંટણી લડે છે. હાવાણા વાળા છે એનો ઉપાડો ભેળો ને ભેળો. બેન ઉભા રહે છે એક સીટ ઉપર, એમના ઘરવાળા બીજી સીટ ઉપર ને દીકરો ત્રીજી ઉપર ને વહુ ચોથી ઉપર. બધું જમાવટ છે તમારી. એક જ પરિવાર બધે લડે છે. આપણે કવિ આવું કેમ તો કે કોઈ લડવા તૈયાર નથી. ખાટડી ગામમાં પગ ગહી નાખ્યા. ખાટડીમાં કોઈ ઉમેદવાર તૈયાર ન થયો. આડાવડા બધી બાજુથી ફાફા મારે છે. પણ મુદ્દાની વાત એ છે કે આખી કોંગ્રેસ પાર્ટીને માત્ર આ એક જ સીટ દેખાય છે. પણ એ લોકોને વિનંતી કરીએ છીએ કે હજુ હાનમાં સમજી જાઓ. આ મૂળી જિલ્લા પંચાયતની 2 નંબરની સીટના ખેડૂતો હોય, મજદૂરો હોય, તમામ જ્ઞાતિના લોકો હોય, અમને જે પ્રેમ કરે છે ને અહીંયા સામે દેખાઈ આવે છે. આ કોઈ ભાડાની ભીડ નથી. આ કોઈ બસ મૂકીને લાવેલા લોકો નથી. આ કોઈને અહીંયા લાલચ આપીને લાવેલા લોકો નથી. અમારા પ્રેમના તાંતને બંધાયેલા લોકો છે. અને મોટી સંખ્યામાં માતાઓ બહેનો આજે અમને આશીર્વાદ આપવા આવ્યા છે. અમે કાયમી ધોરણે તમારા ઋણી રહીશું. ખાખરાળા ગામના તમામ આયોજક ટીમ હોય, તમામ જ્ઞાતિના તમામ સમાજના લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા જે દિવસે ખેડૂતો માટે લડતો, એ દિવસે જે તમે પ્રેમ આપ્યો છે એનાથી હવાયો પ્રેમ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પછી પણ તમે આપ્યો છે. ઘણા લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી અમને બદનામ કરવાની કોશિશ કરે છે, ખરાબ ચિતરવાની કોશિશ કરે છે. ઘણા લોકો તેવા સપના જોવે છે કે રાજુ કરપડા ભાજપમાં ગયા, અમે ખેડૂત એની સાથે નહીં હોય. એ લોકોને કહીએ છીએ તમારી આંખમાં મરચા આંજવા પડે ને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું ખાખરાળા ગામે. આવો ઘણા લોકો ફોટો વિડીયોના માધ્યમથી જોતા હોય એને પણ કહીએ છીએ અમે જે વચન આપ્યું હતું, જેની લડાઈ લડતા કે મારા વિસ્તારના બહેનો દુખી છે, મારા વિસ્તારના બહેનોને, મારા વિસ્તારના ખેડૂતોને એમના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે. આ સપનું 2018માં મેં જોયું હતું અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2027 પહેલા આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. મને મારી નજર સામે સિંચાઈનું પાણી દેખાય છે. કોઈ એવું કહેતું હોય કે સિંચાઈનું પાણી ક્યારે મળશે તો આજે સિહોરા સાહેબની હાજરીમાં જાહેર મંચ પરથી કહું છું 2027 પહેલા સિંચાઈનું પાણી આ વિસ્તારમાં પહોંચતું થશે. ઘણા લોકોને આપણા ગામડામાં કહેવત હતી, એવા અમુક ગામ હોય, અમુક એવા ઘર હોય ત્યાં કહેવામાં આવે દીકરીને કુવામાં નાખી દેજો પણ ફલાણા ઘરે ન દીશો. મારી વાત સાચી છે બહેનો? અમુક ગામ એવા, અમુક ઘર એવા હોય આપણે કહેતા હોઈએ કે દીકરી ભલે કુવામાં પડે, કુવામાં નાખી દો પણ હામાના ઘરે ન દીશો. એવા ખરાબ લોકો હોય છે જેને ક્યારે ભવિષ્યનું ન ગામનું સારું કર્યું ન હોય, પાડોશીનું ન સારું કર્યું હોય. આવા લોકો ઘણા બધા હોય છે. આપણે કહીએ દીકરી કુવામાં નાખજો, એના ઘર ન દેતા. હું તમને કહું છું મત ગમે ત્યાં દેજો પણ આ 2 પાર્ટીઓને ન દેતા. એ ખાવણા વાળા ને બીજા કોંગ્રેસ વાળા. આપણો મત બગાડવાનો નથી. તાલુકા પંચાયત ભાજપની બનવાની છે, જિલ્લા પંચાયત ભાજપની બનવાની છે. કેન્દ્રમાં, ગુજરાતમાં તમામ જગ્યાએ રાજ્યની સરકારની વાત હોય તો ભાજપની, કેન્દ્રની સરકાર પણ ભાજપની છે. તો આપણો મત બીજે આપીને શું કામ બગાડવો જોઈએ? આપણો મત માત્ર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એટલે આપવાનો છે કે આપણા ખાખરાળા ગામની વાત હોય, વગડિયા ગામની વાત હોય કે આજુબાજુમાં રહેલા માનપર, ધોળિયા, પલાસા ગામની વાત હોય કે આસોદરાળી ગામની વાત હોય. આપણા ગામનો વિકાસ કરવો છે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે અને આપણા ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે થઈને ભાજપને મત આપવાનો છે. અમે સપનું જોયું છે કે અમારા ખેડૂતો દેણામાંથી બહાર નીકળે. સપનું અમે જોયું. ઘણા બધા લોકો એવું કહેતા કે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા, ખેડૂતો દેણામાંથી બહાર ક્યારે નીકળશે? અરે એ લોકોને કહીએ છીએ સિંચાઈનું પાણી અમારા ખેતર સુધી પહોંચવા દો. અમે એની રાહ જોઈને બેઠા છીએ. અમારો ખેડૂત હોનું પકવે ને એવડી તાકાત વાળો અમારો ખેડૂત છે. ઘણા બધા લોકો ગુમરાહ કરવાની કોશિશ કરે છે. મને જાણવા મળ્યું છે
કે અહીંયા બાજુમાં જ રહેલા એક કોંગ્રેસના ઉમેદવાર ગઈકાલે અમે સમાજ સુધારવા નીકળ્યા છીએ ની ગઈકાલથી દારૂ ઉતારવાનું ચાલુ કર્યો એ કે પીવડાવો તો પડે ને મત લેવા છે. તમે આ વિસ્તારની પાડ પીટવા આવ્યા છો, મત લેવા માટે આવ્યા છો, ખારું કરવા આવ્યા છો? અમે એક વાત ચોક્કસ કહીએ છીએ, 2022 ની ચૂંટણી હું લડ્યો તો ડંકાની ચોટ પર કહીએ છીએ કે 1 પણ રૂપિયાનો દારૂ મેં કોઈના ઘરમાં નથી આપ્યો. હાર પસંદ કરી લીધી છે પણ દારૂ આપવાનું કામ નહીં કરીએ. અમે પરિવારને રંજાડવા નથી આવ્યા, પરિવારનું ઉજળું કરવા માટે આવ્યા છીએ. કોઈના ઘરે દીવો બુઝાય એ કામ કરવા નથી આવ્યા, દીવો પ્રગટાવવા માટે અમે લોકો આવ્યા છીએ. આજે ખાખરાળા ગામમાં જ્યારે મોટી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત છે, બહેનો ઉપસ્થિત છે, યુવાનો, દોસ્તો, વડીલો ઉપસ્થિત છે, ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આવતી 26 તારીખે જ્યારે તમે મતદાન કરવા જાવ છો ત્યારે એક વાત ચોક્કસ યાદ રાખજો કે આપણો મત ક્યાંય બીજી જગ્યાએ બગડે નહીં, આપણો મત ખોટી જગ્યાએ દેવાય નહીં. ક્રમ યાદ રહે કે ન રહે, નામ યાદ રહે કે ન રહે, માત્ર યાદ રાખવાનું છે કે બંને મત તમારા 2 કુટીર હશે, 2 કુટીરમાં જ્યારે અલગ અલગ મત આપવા જાવ છો, 2 મત આપવાનો તમામનો અધિકાર છે. બંને મત ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળ છે, એની સામેનું વાદળી બટન દબાવી આપણા ગામના ઉજળા ભવિષ્ય માટે 26 તારીખે મતદાન કરવાનું છે. આપણા વિસ્તારની સમસ્યા છે મારાથી કાંઈ અજાણ નથી, આપણા વિસ્તારના જે પ્રશ્નો છે એ મારાથી અજાણ નથી. અને દરેક પરિવારે કાયમી ધોરણે શિવોરા સાહેબ મને પોતાના પરિવારનો દીકરો હોય એવી રીતે માન્યો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આપણા ઘરનું સારું કરવા માટે, આપણા ગામનું ને આપણા પરિવારનું ભલું કરવા માટે થઈ અને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. 26 તારીખે તાકાતથી બતાવજો. રાજુ કરપડા 8 વર્ષથી ખેડૂતો માટે, ગરીબો માટે લડ્યો છે ને, એનું પરિણામ બતાવવાનું એક સુવર્ણ તક કહી શકાય આવતી 26 તારીખ. એટલે મારી માતાઓ બહેનોને વિનંતી કરું છું કે 8 વર્ષથી લડ્યો છું, ક્યારેય કાંઈ માંગ્યું નથી, પહેલી વખત માંગુ છું કે આવતી 26 તારીખે ઐતિહાસિક લીડ સાથે અહીંથી જીતાડીને મોકલવાના છે. એક તો લડાયક સ્વભાવ હતો. અમે ભારતીય જનતા પાર્ટીનું શાસન સરકારનો એક ભાગ બન્યા, સરકારનો એક હિસ્સો બન્યા. આ એ વિસ્તાર છે 21 ગામ, મૂળી સહિત 22 ગામનો આ પટ્ટો. મને એવું લાગે છે કે આમ ઓલી બાજુ જ્યારે લડાઈ લડતા ત્યારે ટીકર હોય, દુધઈ હોય, ગઢડા હોય, કુંતલપુર હોય, સુજાનગઢની વાત હોય, સિંચાઈના પાણીના મુદ્દે લડાઈ લડ્યા અને સિંચાઈના પાણીની મંજૂરી આપવામાં આવી, સૈદ્ધાંતિક મંજૂરી, લાઈનો બિછાવવાનું કામ થયું. ભારતીય જનતા પાર્ટીના અહીંના તાલુકાનું નેતૃત્વ હોય, જિલ્લાનું નેતૃત્વ હોય કે પછી ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર હૃદયથી માનીએ છીએ કે જે મુદ્દાને લઈને યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી એ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચ્યું છે. બહેનો, મેં જોયું છે જ્યારે ઘરમાં લગ્ન આવે છે ત્યારે એક બાજુ દીકરાના લગ્નનો ઢોલ વાગતો હોય અને બીજી બાજુ દીકરાની માં છે એ પોતાનું ગરાણું કાનમાંથી કાઢીને બેંકમાં ગીરવે મૂકવા જાય છે ને આ પીડા રાજુ કરપડાએ જોઈ છે. મેં એ પીડા પણ જોઈ છે કે ઘરે લગ્નનો ઢોલ વાગતો હોય, ગોળ વેચાતો હોય, પતાહા વેચાતા હોય અને બાપ વ્યાજે પૈસા ગોતતો હોય. આ પીડા જોઈ છે. પણ જે દિવસે આપણા ખેતરે સિંચાઈનું પાણી પહોંચશે ને ત્યારે તમામ સમસ્યાનું સમાધાન થશે. આપણા વિસ્તારમાં દિવસે ને દિવસે જ્યારે પણ વીજળીના પ્રશ્ન હતા, માન્ય સિહોરા સાહેબે વાત કરી એમ પહેલાનો એક સમય હતો કે વીજળીની વાત હોય તો 15 વર્ષે કનેક્શન લખાવ્યા પછી 15 વર્ષે વારો આવે, કોઈનો 10-12 વર્ષે વારો આવે, એમાં પણ વચેટિયાઓ હોય. આજે 3-4 મહિને કનેક્શન લખાવ્યા પછી, ફોર્મ ભર્યા પછી ફ્રીમાં 3-4 મહિને માત્ર ને માત્ર સમય એટલો લેવામાં આવે છે ને આપણે ત્યાં કનેક્શન ઊભું થઈ જાય છે. વિષય એ છે કે આ વિસ્તારમાં જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે મને એવું લાગે છે કે આ વિસ્તારની સુખાકારી માટે આ વિસ્તારનું જે ખરેખર અમુક ગામડાઓ માટે મંજૂરી મળી ગઈ છે, અમુક ગામડાઓની મંજૂરી બાકી છે. ત્યારે એક વાત ચોક્કસથી કહીશ કે માતાજીએ મારા કપાળ પર નસીબમાં લખ્યું છે કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી રાજુ કરપડાના નેતૃત્વમાં પહોંચશે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારમાં માન્ય સાંસદશ્રીની રજૂઆત, માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆત હોય કે માન્ય મંડળ જિલ્લા પ્રમુખની રજૂઆત હોય, આ તમામની રજૂઆતોને ધ્યાને રાખી કામગીરીની શરૂઆત કરી દીધી છે. પણ આવનાર ટૂંકા સમયમાં 1 થી 2 વર્ષની અંદર આપણા તળાવો સુધી, આપણા ખેતરો સુધી પાણીની વ્યવસ્થા થશે. પણ એક વાત ચોક્કસ છે કે આ કામ ભાજપ સિવાય કોઈ કરી શકવાનું નથી. અમળાભાઈએ, જસાભાઈએ વાત કરી, કોઈએ કહ્યું કાંઈ કેટલું મતદાન થશે, કોઈએ જવાબ આપ્યો કે અહીંયાથી જે મતદાન થશે એ 100%
ભારતીય જનતા પાર્ટીની તરફ થશે. અમે હું જસાભાઈએ કીધું કોણ બોલ્યું, હું તો આખા ગામને પૂછું છું, બે હાથ ઊંચા કરીને જવાબ દેજો કે ખરેખર ભારતીય જનતા પાર્ટીની તરફમાં તમામ મતદારો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન કરશે ને? હા કે ના? બે હાથ ઊંચા કરીને કહેજો. ધ્યાન રાખજો પાછો હું વેમમાં રહી જાઉં નહીં કાંઈ. અહીંયા હું પહોરો કરું છું, વાહ કઈ વાંધો જ નથી, જમાવટ છે બધું પેકો પેક. 28 તારીખે બધા ગામડાના જે વિસ્તારના લોકો મતદારો છે એના પર ભરોસો એટલો છે કે મારા ફંડ ઉપર ભરોસો નથી ને એટલો મારા ગરીબો અને ખેડૂતો ઉપર મેં કાયમ ભરોસો રાખ્યો છે. અમે તો એ કહીએ છીએ કે 28 તારીખે ગુલાલ ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારનો ઉડવાનો છે એ નક્કી છે. ભાઈ બળદેવભાઈ વગડિયા સીટ પરથી જીતવાના છે નક્કી છે. રાજુ કરપડા પણ તમારા આશીર્વાદથી જીતશે એ નક્કી છે. અમે તો ઈ કહેવા આવ્યા છીએ કે ઐતિહાસિક લીડ સાથે જીતવું છે. 28 તારીખે આખા ગુજરાતના મીડિયાનું ધ્યાન અહીંયા મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પર હશે. ઘણા લોકો ટીકા ટિપ્પણી કરવા વાળા તૈયાર હશે. ઘણા લોકો મને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે, મારી પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે, એના ગાલ પર તમાચો મારવા માટે 26 તારીખે મતદાન કરજો. રાજુ કરપડા અમારો છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી પણ અમારા ખેડૂતના દીકરાની સાથે અમે ઊભા છીએ. અમે કોઈ જ્ઞાતિમાં નથી, અમે કોઈ જાતિમાં નથી, અમે કોઈ ધર્મમાં નથી. અમે માત્ર ને માત્ર સૈનિક છીએ અને અમે માત્ર મતદાર છીએ તો ભારતીય જનતા પાર્ટીના મતદાર છીએ. દોસ્તો, આપણું ભલું કરવું હોય, આપણા ગામનું ભલું કરવું હોય તો માત્ર એક પાર્ટી કરી શકે, ભારતીય જનતા પાર્ટી. યોજનાની વાતો કરીએ તો અનેક યોજનાઓ છે જે માત્ર બોલવા માટે નહીં, પરિવારને લાભ આપતી યોજનાઓ છે. ઘણી બધી પાર્ટીઓની વાતો કરીએ તો બોલવા માટેની યોજનાઓ છે. અહીંયા તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતો માટેની યોજનાઓની વાત કરો, હોસ્પિટલમાં દવા લેવા માટેની યોજનાઓની વાત કરો, મેડિકલની વાત કરીએ તો પણ ભલે, આપણા સંસાધનો લેવાની વાત કરીએ તો પણ ભલે. મને એવું લાગે છે કે ગુજરાત સરકાર દ્વારા જ્યારે જ્યારે પણ કમોસમી વરસાદ થયો, અતિવૃષ્ટિ થઈ, ત્યારે ઐતિહાસિક સહાય દેશની અંદર કોઈએ ચૂકવી હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ ચૂકવી છે. આજ દિવસ સુધી ક્યારેય કોઈને ચેક કરવું હોય તો કરી લે. 10,000 કરોડ રૂપિયાની રાહત પેકેજ કોઈ પાર્ટીએ ચૂકવું નથી, કોઈ સરકારે ચૂકવું નથી. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ઐતિહાસિક રાહત પેકેજ ચૂકવું 10,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખ્યા છે. જે લોકો ટીકા ટિપ્પણી કરનારા લોકો છે એનું બીજું કાંઈ કામ છે નહીં, કારણ કે માત્ર ને માત્ર આ એક જ કામ કરવાનું છે. ગામની અંદર કોઈ એક ભાઈ હોય, વડીલ હોય, માની લ્યો કે એના લગ્ન ન થાય, કોઈ દીકરી દેતું જ ન હોય, હાવ નવીરો બેઠો હોય, બધે માંગા નખવે પણ કોઈ દીકરી દે નહીં. 25 વર્ષ, 30 વર્ષ, 35, 40, 50, પછી શું કે ફલાણા ઘરના બાડા છે, ફલાણા ઘરના લુલા હાલે છે, દેવા કરે, ફલાણા ઘરના ઘરે કામ નથી કરતા, ઈ ભાઈ એમ ના મર્યા હોય. આવી જ હાલત કોંગ્રેસની છે. 30 વર્ષથી મેળ પડતો નથી. અમે કાયદા કરે છે, અહીંયા આ ન થયું, અહીંયા તે ન થયું, અહીંયા પેલું ન થયું. ભાઈ તમારા શાસનમાં જો કામ થયું જ હોત તો ભારતીય જનતા પાર્ટીનો ઉદય ગુજરાતમાં શું કામ થયો હોત? અરે ભાઈ, તમારા શાસનમાં તમે વિપક્ષની ભૂમિકા પણ અદા કરી શક્યા નથી. તમે નથી ખેડૂતોનું ભલું કરી શક્યા, નથી તમે ગરીબોનું સારું કરી શક્યા. માત્ર ને માત્ર ધર્મની રાજનીતિ કરી, રોજે રોજ કર્ફ્યુ ઉભા કરી, રોજે રોજ હિન્દુ મુસ્લિમના ઝઘડા કરાવી, જ્ઞાતિવાદ પેદા કરી અને તમે અમારા મતદારોને, અમારા ગુજરાતીઓને છેતરવાનું કામ કર્યું હતું. આજ અમારો એક ગુજરાતી જાગૃત થઈ ગયો છે, અમારી માતાઓ બહેનો પણ જાગૃત થઈ ગઈ છે. માત્ર ને માત્ર ધર્મની વાત કરીએ તો પણ ભલે, ગામડાના ભલાની વાત કરીએ, વિકાસની વાત કરીએ કે પછી સ્કૂલોની વાત કરીએ, હોસ્પિટલની વાત કરીએ, આધુનિક સુવિધાઓની વાત કરીએ, આ તમામથી પ્રેરાય અને અમારા તમામ મતદારો આજે ભારતીય જનતા પાર્ટી સાથે ઊભા છે. આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા એક વિનંતી કરીશ કે આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા મોડી રાત્રે ઉપસ્થિત થયા છો. એનો મતલબ સાફ છે કે તમે હજુ એવું ઈચ્છો છો કે ભાષણ ચાલુ રાખો, કાર્યક્રમ ચાલુ રાખો, પરંતુ એક વાત ચોક્કસ કહીશ કે ખાખરાળા ગામનો ઋણી રાજુ કરપડા પહેલાય હતો ને આજ ફરી વખત તમે મને ઋણી બનાવી દીધો છે. 26 તારીખ પહેલા મળવાનું થાય તો મળીશું.
નહીતર 26 તારીખે જંગી બહુમતીથી જીતાડવાની જવાબદારી આજ આપ સૌના માથા પર મૂકીને અહીંયાથી જઈએ છીએ. દોસ્તો, મારા જીવનમાં જે કાંઈ સંઘર્ષ મેં કર્યો છે એ ગરીબો માટે અને ખેડૂતો માટે કર્યો છે. જે સંઘર્ષ કર્યો છે એમાં હું જેલમાં પણ ગયો છું તો ખેડૂતો માટે ગયો છું. સિંચાઈના પાણી માટે થઈને પણ હું જેલમાં ગયો છું. મેં દંડા પણ ખાધા છે, ખેડૂતો માટે ખાધા છે. આજ પહેલી વાર ખેડૂતોના ઘરમાં આવીને, ખેડૂતો પરિવારની વચ્ચે આવીને કહું છું કે આવતી 26 તારીખે આપણા ખેડૂતના દીકરાની લાજ રાખવીને જવાબદારી તમારા માથા ઉપર છે. કોઈના ઘરમાં પ્રસંગો પણ છે, મને જાણવા મળ્યું છે કે અહીંયાથી જ જાન જવાની છે. એમને વિનંતી કરું છું કે જાન જાય પહેલા મતદાન કરીને પછી વરરાજાને પરિવારને વિનંતી કરજો કે જાન 2 કલાક ભલે મોડું થાય. આ બહુ લાંબુ મોડું થઈ ગયું છે ને, વાયલા 5 વર્ષ મોડું ન થાય ને એટલે 2 કલાક જાન મોડી જોડજો. તમામને વિનંતી, મતદાન કર્યા વગર અહીંયાથી કોઈ જાય નહીં. 26 તારીખે મતદાન કરી દો. ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં આખું ગામ મતદાન કરે. 28 તારીખે રિઝલ્ટ આવે. 28 રિઝલ્ટ આવે એ દિવસે તમારા ગામમાં ફરીવાર મળશું. એ ઉત્સાહ સાથે ગુલાલ ઉડાડીને મળશું અને 2031 સુધી આ ગામની તસવીર બદલવાની તૈયારી પણ છે. આ આકલા, આ પડકારા, આ બધું 28 તારીખે છે. ત્યાં સુધી તમારા બધાની જવાબદારી છે કે દરેક ઘર સુધી આપણી સ્લીપો પહોંચાડવી, ભારતીય જનતા પાર્ટીના વિચારોને દરેક ઘર સુધી પહોંચાડવા. કોઈ ગામના એક પણ ઘરમાં કોઈને ગુમરાહ ન કરી જાય એનું ધ્યાન રાખજો. વાત એટલી જ છે કે સરકાર ભાજપની છે, બીજે મત બગાડવા ન જઈશો, કોઈ લાલચમાં ન આવશો. એટલે આપ તમામને મારી છેલ્લી વાત, વિનંતી હાથ જોડીને છે કે મતદાન અચૂક કરજો. તમામ પરિવારે મતદાન કરવાનું છે. મત આપવાથી કોઈ બાકી ન રહી જાય એનું ધ્યાન રાખજો. અને માત્ર મતદાન કરવા જાઓ ત્યારે કમળ સિવાય બીજું કાંઈ જોવાનું નથી. અર્જુન જેવી રીતે માછલીની આંખ તરણેતરમાં જોતો તો એવી રીતે અહીંયા ખાખરાળા વગડિયા તમામ મતદારોએ માત્ર ને માત્ર ભાજપનું કમળ જોવાનું છે. આ કમળનું ફૂલ જે છે એ નિશાન છે, એ માત્ર મતદાન કરવા માટેનું નિશાન જ છે એવું નથી. એ કમળના ફૂલને જ્યારે એની સામે વાદળી બટન દબાવો ને ત્યારે યાદ રાખજો કે આપણા ગામના ઉજળા ભવિષ્ય માટે દબાવીએ છીએ, આપણા ખેતરમાં પાણી લાવવા માટે દબાવીએ છીએ, અને રાજુ કરપડાએ જે સપનું જોયું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા છે ને એના માટે આ બટન દબાવીએ છીએ. આપ સૌ દોસ્તોનો, વડીલોનો, પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. આયોજક ટીમનો હૃદયથી આભાર. અને મોટી સંખ્યામાં તમામ જ્ઞાતિના, તમામ ધર્મના, તમામ સમાજના લોકો અહીંયા અમને પ્રેમ આપવા માટે ઉપસ્થિત રહ્યા. આજુબાજુના ગામમાંથી જે ભાઈઓ વડીલો પધાર્યા છે, ખેડૂતો પધાર્યા, મજદૂરો પધાર્યા છે, આપ સૌનો આપના નાના ભાઈ તરીકે હૃદયથી આભાર માનું છું. બહેનોએ જે આગતા સ્વાગતા કરી, દીકરીઓએ સ્વાગત કર્યું છે, એ દીકરીઓનો પણ હૃદયથી, લક્ષ્મી સમાન દીકરીઓનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. જેને પણ ઢોલ વગાડ્યો છે ઢોલી ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ. ગોરદાદા અહીંયા હાજર હતા, ગોરદાદાનો આભાર. તમામ ગ્રામજનોનો જે ઘરે બેહીને પણ આપણી વાતને સાંભળે છે, ગમે અણગમે આપણને સાંભળે છે, એ બધાનો આભાર. ફરી વખત હૃદયથી આભાર. આશીર્વાદ આપવા માટે એકવાર ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવો, મને એવું લાગવું જોઈએ કે આખું ખાખરાળા ગામ મારા ખંભે હાથ મૂકીને ઊભું છે. મેં પહેલા પણ કહ્યું કે જ્યારે તમે સચ્ચાઈની લડાઈ લડો છો, જ્યારે સત્યની લડાઈ લડો છો ને ત્યારે દુશ્મનોની ફોજ ખૂબ મોટી હોય છે. આ દુશ્મનીની ફોજને એક સંદેશ આપવાનો છે કે રાજુ કરપડા એકલો નથી, એમ બધા એની ભેળા છીએ, અમે બધા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર છીએ. જુસ્સા સાથે ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે ઘણા બધા લોકો જે મત માંગવાની, ઘણા બધા લોકો સપનાઓ જોવે છે કે અમારી 1-2 સીટ આવી જાય છે, એ લોકોને ગાલ પર તમાચો લાગવો જોઈએ. ખાખરાળા ગામમાં ઉત્સાહ સાથે ખેડૂત પરિવારો ભેગા થયા છે અને ગઈ વખતે 1 સીટ માત્ર કોંગ્રેસને મળી હતી, આ વખતે કદાચ બધી સીટ પરથી ડિપોઝિટ દૂર થશે. બે હાથ ઊંચા કરી ભારત માતાનો જય ઘોષ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.